સોનેરી પાનનો મુલક તરીકે ઓળખાય છે, પરંતુ આ જ સોનેરી પાન પકવતા ખેડૂતોની હાલત કફોડી બની છે। આ વખતે ખેડૂતો પર બેવડો માર છે। એક તરફ કુદરતે સાથ નથી આપ્યો અને બીજી તરફ સરકારે વધારેલા જીએસટીને કારણે ખેડૂતોની કમર તૂટી છે। એટલે કે આ વર્ષે તમાકુની ખેતી ખેડૂતો માટે આર્થિક સંકટ લઈને આવી છે। ખેડૂતોના જણાવ્યા મુજબ શિયાળામાં પૂરતી ઠંડી ન પડતા અને કમોસમી વરસાદને કારણે તમાકુના ઉત્પાદનમાં 30 થી 40% મોટો ઘટાડો નોંધાયો છે। અતિશય વરસાદથી તમાકુ તત્વ 4 વખત રોપવી પડી, દરું વેચાતું લાવવું પડ્યું, એમાં દરુની અસરને તે ભાવ ડબલ આપવા પડ્યા, મજૂરી વધી ગઈ। બરાબર। અત્યારે કેવા પ્રકારનો ઘટાડો તમાકુમાં શું મુશ્કેલી? અત્યારે વજનમાં માર પડે, ગયા વર્ષ કરતો 30 થી 40% માર છે વજનમાં। દર સાલ અમારે ઉત્પાદન થતું હતું ત્યારે વેપારીઓ આવી જતા હતા ખરીદ માટે, જ્યારે અત્યારે આ સરકારના નવા નિયમ પ્રમાણે સેલ્સ અને જીએસટી નું જે ભારણ વધાર્યું છે એના લઈને વેપારીઓ ખેડૂતો ઉપર દબાણ કરે છે કે ભાઈ અમારા ઉપરથી આ બધું વધ્યું છે એટલે તમારામાં ભાવ ઘટાડો થશે। હવે એ ભાવ ઘટાડામાં અમે જો તમાકુ આપીએ તો અમારું જે પડતર કિંમત છે એ પડતર કિંમત કરતા અમારે નીચું જતું રહેવું પડે। સરકારે તમાકુ પર જીએસટીમાં વધારો કરતા વેપારીઓએ ખેડૂતો પાસેથી માલ ખરીદવાનું બંધ કરી દીધું છે। જે વેપારી આવે છે તે એટલા નીચા ભાવ આપે છે કે ખેડૂતનો મજૂરી ખર્ચ પણ નીકળે તેમ નથી। મજબૂર બનીને ખેડૂતોએ ભાડાના ગોડાઉન રાખીને પોતાનો માલ સંગ્રહ કરવો પડી રહ્યો છે। આ તરફ સરકારનું કહેવું એવું છે કે તમાકુ વ્યસનમાં કે ધૂમ્રપાનમાં જાય છે, પરંતુ તમાકુ ધૂમ્રપાન સિવાય નિકોટીનમાં એટલે કે ઘણી બધી દવાઓ અને ઔષધિમાં પણ જાય છે। એ સરકારે ધ્યાનમાં લેવું જોઈએ। સરકાર એવું કહેવા માંગે છે કે સરકાર તમાકુ વ્યસનમાં ઉપયોગી થાય છે એટલે ધૂમ્રપાનમાં જાય છે, પણ મારું ઘણું એવું છે કે ધૂમ્રપાન સિવાય નિકોટીનમાં એટલે ઘણી બધી દવાઓ ઔષધિમાં બી જાય છે। બરાબર, તો એ બી ધ્યાનમાં લેવું। અને બીજા નંબરમાં મારું તો કહેવાનો મતલબ એ જ છે કે ઘટાડો તમાકુનો વજનમાં બી થયો છે, પૂરતા પ્રમાણમાં અમને જે મજૂરી જે અમે કરી રહ્યા છે એ તો મળવાની જ નથી। ખેડા જિલ્લામાં ફરી એકવાર જગતનો તાજ લાચાર બન્યો છે। ચરોતર એટલે કે ચરોતરની અંદર સૌથી વધુ તમાકુનો પાક થાય અને તમાકુના પાક ઉપર સમગ્ર ચરોતરના ખેડૂતો નિર્ભર હોય છે। જોકે તમાકુનો ઉપયોગ માત્ર વ્યસન નહીં પરંતુ નિકોટિન કાઢી તેનો ઉપયોગ ઔષધિમાં થાય છે, પરંતુ ખેડૂતોને ક્યાંક ને ક્યાંક આ વખતે પણ પાટ પર પેટું માર્યો તેવા દશા અત્યારે સર્જાય છે। હું વાત કર્યો છું ખેડા જિલ્લાના સાસરા તાલુકાના ગામડાઓની કે જ્યાં આગળ અત્યારે તમે જોઈ શકો છો કે જે તમાકુ અત્યારે વેચાણ થઈ અને આ નિકોટિન તેમજ અન્ય વસ્તુ માટે તે બહાર આયાત થતી હોય છે, પરંતુ આ વખતે સ્થિતિ વણસી છે કે હજુ પણ આ જે ખેડૂતો છે ત્યાં તમાકુનો પાક ગોડાઉન ભાડે રાખી અને અહીંયા સંગ્રહ કરવા માટે મજબૂર બન્યા છે। સૌથી મહત્વની વાત કરવામાં આવે તો સમગ્ર બાબતે જ્યારે ન્યૂઝ 18 ગુજરાતી ટીમ ઓજરાડા ગામે પહોંચી, ઓજરાડા ગામના લોકો સાથે વાત કરી ત્યારે જાણવા મળ્યું કે આ વખતે તમાકુના જે ભાવ છે તે બરાબર મળી રહ્યા નથી। તેની પાછળનું કારણ એ છે કે તમાકુમાં આ વખતે ઠંડી ન પડી તેમજ જે પ્રકારે વરસાદી કમોસમી ઝાપટા પડ્યા તેના કારણે આ તમાકુમાં ઉતારો પણ ઓછો થયો હતો અને તેનું ઉત્પાદન પણ ઘટ્યું હતું। અને બીજી બાજુ જે વેપારીઓ છે એ વેપારીઓ દ્વારા તેમને પૂરતા ભાવ આપવામાં આવતા નથી। ભાવ ના આપવા પાછળનું કારણ જ્યારે ખેડૂતો વેપારી પાસે જાય છે, વેપારી એક જ વાત કરે છે કે આ વર્ષે જીએસટી અને સેલ ટેક્સમાં જે વધારો થયો છે સીએસપીની અંદર તેના કારણે તેમને પૂરતા ભાવ આગળથી નથી મળી રહ્યા। તે ભાવનો કાપ ખેડૂતો પર મૂકતા ખેડૂતો હવે ચિંતિત થયા છે। ખેડૂતો માંગ કરી રહ્યા છે કે તમાકુ માત્ર વ્યસન નથી, નિકોટિનમાં પણ જાય છે, ત્યારે સરકારે આ સમગ્ર બાબતે વિચારી અને ખેડૂતોને જે નુકસાન થઈ રહ્યું છે તે નુકસાન વિશે વિચારણા કરે તેવી માંગ એના ખેડૂતો અત્યારે કરી રહ્યા છે। ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ખેડા। હવે વાત ગેસની માથાકૂટની। ભરૂચના અંકલેશ્વરમાં ગેસની અછત સર્જાતા હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અંકલેશ્વર, પાનોલી અને દહેજ જેવા ઔદ્યોગિક વિસ્તારોમાં ગેસનું સંકટ જોવા મળ્યું છે, જેની અસર હોટલ, રેસ્ટોરન્ટ બાદ હવે ઉદ્યોગોની કેન્ટીન પર જોવા મળી રહી છે। કામદારો માટે ભોજન બનાવવામાં મુશ્કેલી ઊભી થઈ રહી છે। જો ગેસની અછત લાંબા સમય સુધી રહી તો કામદારોના ભોજનની વ્યવસ્થા ખોરવાઈ શકે છે। કેટલીક જગ્યાએ કામદારોને ભોજન આપવું પણ પડકારરૂપ બની ગયું છે। પરિસ્થિતિ યથાવત રહી તો કામદારો વતન તરફ વળવાની શક્યતા છે। એલપીજી ગેસ પર ચાલતા આશરે 40% ઉદ્યોગોને અસર હોવાનો ઉદ્યોગકારોનો દાવો છે। આ ઉદ્યોગકારો સરકાર પાસે એલએનજી, એલપીજી ગેસ સપ્લાય સુનિશ્ચિત કરવાની માંગ કરી રહ્યા છે। મોટી ઇન્ડસ્ટ્રી, મેક્સિમમ ઇન્ડસ્ટ્રીઝની અંદર કેન્ટીન ઉપર ચાલતી હોય છે અને જે આઉટ સ્ટેટથી જે પણ માણસો અહીંયા કામ કરવા આવે છે તો એને કંપની જે કેન્ટીનની ફેસિલિટીઝ જે પ્રોવાઈડ કરે છે તો આ ગેસ નહીં મળવાને કારણે આવનારા દિવસોમાં એ પણ
કંપનીઓને અલ્ટરનેટિવ સોર્સ ઉપયોગ કરી અને માણસોને સાચવવા પડે એવી પરિસ્થિતિ સર્જાશે. વર્કરોને ખાવાનું જે વર્ષોથી ટેવ છે એને ન મળે તો એ લોકો છોડીને જવાની ભીતિ સેવાઈ રહી છે, જેથી કરીને પ્રોડક્શન લોસ અને બેરોજગારી બંને એક અભૂતપૂર્વ સંકટ જેવું ઊભું થઈ શકે છે ઉદ્યોગો માટે. આણંદ જિલ્લામાં 1999માં ગૃહ વપરાશ માટે પાઇપ દ્વારા ગેસ પહોંચાડવા ચરોતર ગેસ સહકારી મંડળીની સ્થાપના કરવામાં આવી હતી. 2026 સુધીમાં સમગ્ર જિલ્લામાં 21 જેટલા ગેસ સ્ટેશનો સ્થાપિત થયા, જે પીએનજી અને સીએનજી ગેસનું વેચાણ કરે છે. તાજેતરમાં ખાડીમાં ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે ગેસની અછત ઊભી થઈ છે, જેથી ચરોતર ગેસ સહકારી મંડળીના 24 કલાક ચાલતા સ્ટેશનોમાં ગેસ પુરવઠો સવારે 6 થી 8 અને સાંજે 6 થી 8ની મર્યાદામાં આપવામાં આવે છે. જો કે તાત્કાલિક જરૂરિયાત ધરાવતા દર્દીઓ અથવા 108 માટે સીએનજી ગેસ તરત જ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. એશિયાભરમાં પહેલામાં પહેલી આ કોઓપરેટિવ સોસાયટી છે જે પાઇપલાઇન દ્વારા ઘરે ઘરે ગેસ પહોંચાડે છે. જે સરકારી ગવર્મેન્ટના કામકાજમાં જે બહાર નીકળેલા ઓફિસરો હોય એમને પણ ગેસની જરૂર પડે તો અમે એ ટાઈપે આપીએ છીએ. કોઈ આપણી એમ્બ્યુલન્સ હોય, 108 હોય કે બીજી કોઈ ગાડી હોય એને પણ કંઈ તકલીફ ના પડી જોઈએ. અમારા માણસો સૂચના આપેલી છે કે એમને જ્યારે અડધી રાતે આવે તો પણ આપણે ગેસ આપી. ખાડી દેશોમાં ચાલી રહ્યું છે ઈરાન, ઇરાક અને ઇઝરાયલનું યુદ્ધ હાલ ચરમસીમા પર છે. ત્યારે ત્યાંથી જે આવતા નેચરલ ગેસ જે અહીંયા આપણને ઇન્ડિયામાં મળે છે એની એક ખૂબ મોટી અછતની પરિસ્થિતિ ઊભી થઈ છે. ચોક્કસ હું આ દ્રશ્યમાં બતાવવા માંગીશ કે આણંદની આ બહુ વેલ નોન ચરોતર ગેસ આખી એક સહકારી મંડળી છે અને આ મંડળીમાં એવું કહેવાય છે કે લગભગ આના 21 જેટલા ગેસ સ્ટેશન સીએનજી ગેસ સ્ટેશન છે. હાલ અહીંયા પરિસ્થિતિ એ ઊભી થઈ છે કે આ ગેસ સ્ટેશનમાં એમણે ચોક્કસ સમય મર્યાદા નક્કી કરી છે કે સવારે 6 થી 8 અને સાંજે 6 થી 8 4 કલાક જ અહીંયા સીએનજી ગેસનું સુવિધા જે વાહન ચાલકો છે એને પૂરી પાડવામાં આવે છે. ચોક્કસ કહી શકાય કે આ લોકોની એક આખું એક આયોજન છે આ ગેસ મંડળીના જે કોઈ સંચાલકો હોય એમનું, કે કોઈ એમ્બ્યુલન્સવાળા એટલે કે કોઈ દર્દીને તાત્કાલિક આવું જે ગેસની જરૂર પડે તો ચોક્કસ એ અસામાન્ય સંજોગોમાં એને ગેસની સુવિધા પૂરી પાડે છે. પણ હાલ તો જ્યારે 24 કલાક વાહનોથી ધમધમતો આ ગેસ સ્ટેશન અત્યારે અહીંયા બિલકુલ સન્નાટો છે. જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી, આણંદ. મિડલ ઇસ્ટ યુદ્ધની અસર ગુજરાત પર એવી પડી છે કે લોકો હેરાન પરેશાન થઈ ગયા. દાહોદમાં એલપીજી કોમર્શિયલ સિલિન્ડર ન મળતા દાહોદ રેલવે કેન્ટીન બંધ કરવી પડી. કેન્ટીન બહાર નોટિસ લગાવી સેવા બંધ કરવામાં આવી. કેન્ટીનમાં રોજ જમતા 150 થી વધુ રેલવે કર્મચારીઓ મુશ્કેલીમાં મુકાયા. માત્ર 30 રૂપિયામાં મળતું ભોજન હાલ બંધ થતા કર્મચારીઓમાં નિરાશા જોવા મળી. सर्विस करता हूँ. कैंटीन ना चालू होने के कारण बड़ी दूर जाना पड़ता है. मैं तो नेत्रहीन हूँ, जिससे आने जाने में बड़ी दिक्कत होती है. कैंटीन की जल्दी चालू हो जिससे खाना मिलता रहे और आने जाने में परेशानियाँ कम. जो भी हमारे रेलवे कर्मचारी के जो भाई और जो भी हमारे वहाँ आते थे, गैस सिलेंडर के नहीं मिलने के कारण हम खाना और चाय नाश्ता नहीं पहुँचा सक रहे. અમદાવાદમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછતનો મામલો. વેપારીએ શોધી કાઢ્યો ગેસથી ચાલતી સગડીનો વિકલ્પ. વેપારીએ બનાવી દીધી ડીઝલથી ચાલતી સગડી. 1 લીટર ડીઝલમાં 4 કલાક ચાલે છે સગડી. વેપારીએ ન્યૂઝ 18 ગુજરાતી સમક્ષ બતાવ્યો છે ડેમો. પાણી ગરમ કરીને વેપારીએ સગડીનો ડેમો બતાવ્યો. રેસ્ટોરન્ટ, નાના ખાણીપીણીના વેપારીઓ માટે પણ તે ઉપયોગી થઈ પડશે. રાધણ ગેસ નહીં મળવાની ફરિયાદો વચ્ચે આ સગડી વિકલ્પ બની છે. તો નાના ખાણીપીણીના વેપારીઓ માટે આ સગડી ઉપયોગી થઈ શકે છે. ગેસથી ચાલતી સગડીનો હવે આ વિકલ્પ આવી ગયો છે જે 1 લીટર ડીઝલથી ચાલે છે અને 4